માં અંબાના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ચૂકી છે। આ 9 દિવસ ખેલૈયા માના અંબાના રંગથી રંગાઈ જશે અને આ વર્ષે સરકારે આપેલી છૂટ મુજબ શહેરી ગરબાનું આયોજન થઈ ચૂક્યું છે। ત્યારે સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન પણ જાહેર કરી છે। ત્યારે દરેક સોસાયટીમાં કોરોના ગાઈડલાઈન હેઠળ નવરાત્રીની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ છે। આ 9 દિવસ માની આરાધના કરવા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગોરસ ગરબા ક્લાસીસના વિદ્યાર્થીઓ પણ શેરી ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે। તો આવો જોઈએ અમારી વિશેષ રજૂઆત નવલી નવરાત્રી। નવરાત્રિના 9 દિવસમાં મા અંબાના અલગ અલગ નવ અવતારોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। રાજ્યભરમાં નવરાત્રિની ઉજવણી ગરબા કરીને કરવામાં આવતી હોય છે। ગત વર્ષે કોરોના મહામારીના લીધે નવરાત્રિ ઉત્સવ પર રોક લાગી હતી, જે હવે આ વર્ષે હટાવી લેવામાં આવતા લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। પરંતુ કોરોનાને ધ્યાનમાં લઈને સરકારે માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબાની છૂટ આપી છે। તે સાથે જ દુર્ગા પૂજા, વિજયાદશમી ઉત્સવ, શરદ પૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો પણ 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યભરની અંદર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હાલ અમે અમદાવાદની બાપુનગર વિસ્તારની અંદર પહોંચ્યા છીએ કે જે વિસ્તારની અંદર ગરબા રસિકોએ ગરબાનું આયોજન કર્યું છે। આપ અહીંયા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નાના 5 વર્ષથી બાળકથી લઈને 45 થી 55 વર્ષની ઉંમર સુધીના તમામ લોકો હાલ તો અહીંયા ઉપસ્થિત છે ને અહીંયા ગરબા રમી રહ્યા છે। હાલ અહીંયા નવરાત્રીની શરૂઆત થતાની સાથે ગરબા ક્લાસની અંદર જ્યારે એન્યુઅલ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હાલ તો અહીંયા પહોંચી ચૂક્યા છે। સાથે ગરબાની મજા પણ માણી રહ્યા છે અને ગરબાની મજા માણતાની સાથે કોવિડના નિયમોનું પણ પાલન થઈ રહ્યું છે તેવો હાલ તો અહીંયા સિચ્યુએશન લાગી રહી છે। પરંતુ ગરબાની શરૂઆત થતા, નવરાત્રીની શરૂઆત થતા હવે ખેલૈયાઓ ઉત્સાહમાં લાગ્યા છે। આપ અહીંયા પણ જોઈ શકો છો કે ખેલૈયાઓ કેટલા ઉત્સાહમાં છે।
ટ્રેડિશનલ સાથે હાલ તો ખેલૈયાઓ રમી રહ્યા છે અને સરકારે જે આદેશ આપ્યો છે તેનાથી હાલ તો ખેલૈયાઓ પણ ખુશ છે તે હાલ અહીંયા જોઈ શકાય છે. સાથે આ વર્ષની નવરાત્રી ખેલૈયાઓ દ્વારા સારી રીતે રમવા માટે શેરી ગરબાનું એક આયોજન જે કરવામાં આવ્યું છે તેને લઈને પણ શેરી ગરબાની અંદર પાર્ટી પ્લોટ જેવી વ્યવસ્થા પણ સોસાયટીઓની અંદર કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ખાસ તો અમદાવાદના ગરબા ઉત્સવોની ઉજવણીની કંઈ અલગ જ મહિમા છે. અમદાવાદમાં મોટા મોટા પાર્ટી પ્લોટોમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે કોરોનાના લીધે ફક્ત શેરી ગરબા જ કરવામાં આવશે. છતાં લોકોના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. ખેલૈયાઓ પૂરજોશમાં તૈયાર થઈ ગયા છે. સરકારે પણ કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે જ ગરબાની છૂટ આપી છે. સાથે જ નવરાત્રિ નિમિત્તે સરકારે લોકોનો ઉત્સાહ જોતા કર્ફ્યુમાં પણ 1 કલાકની છૂટ આપી છે. નિકોલમાં કરસના ગરબા ગ્રુપ છે, એમાં આખું નવરાત્રી ચાલુ થઈ ગઈ છે. ત્યાં હું જજીસ માટે આવ્યો છું. લગભગ 200 પીપલ જેવું છે. સરકારે જે રીતે પરમિશન આપી છે, જેટલો લોકોનો પહેલો ઉત્સાહ હતો એટલો જ અત્યારે ઉત્સાહ છે અને ગરબા લોકો રમી રહ્યા છે. બધા ટ્રેડિશનલમાં આવ્યા છે અને ગરબાનો એટલો જ આનંદ છે. સરકારે ફક્ત શેરી ગરબાની છૂટ આપી હોવા છતાં લોકો પહેલાની જેમ જ ઉત્સાહથી ગરબા રમવાનું આયોજન થઈ ચૂક્યું છે. શેરી અને સોસાયટીના સભ્યો મળીને નવરાત્રિ ઉત્સવની તૈયારી પૂર્ણ કરી લીધી છે. ખેલૈયાઓ ગરબા શીખવાની સાથે સાથે ગરબામાં પહેરવાના વસ્ત્રો જેવા કે ચણિયા ચોલી, કેડીઓની ખરીદી કરીને ગરબા રમવા માટે તૈયાર થઈ ચૂક્યા છે, જેથી શહેરની બજારમાં પણ રોનક આવી છે. ફક્ત નાની વયના લોકો જ નહીં, મોટી ઉંમરના લોકો પણ નવરાત્રિની તેટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગોરસ ગ્રુપમાં 12 વર્ષથી જોડાયેલો છું અને હું જ્યારે જોઈન્ટ થયો ત્યારે મને કાંઈ જ નહોતું આવડતું, પણ આજે હું 12 વર્ષથી કન્ટિન્યુ જોડાયેલો છું અને આજે હું બહુ સારી રીતે જે ફ્લેક્સિબિલિટી છે, જે સ્ટેમિના છે, એ અમને ગોરસ ગ્રુપ સાથે બહુ સારી રીતે શીખવાડવામાં આવેલું છે. અમે લોકો જે 2 વર્ષથી આ નહોતા રમી શક્યા એનું અમે લોકો આજે આ વખતે રમીએ છીએ, જે સરકારે પરમિશન આપી છે અને એનું જ બસ એવી રીતે અમે આજે જે 2 વર્ષમાં અમે લોકો નહીં રમી શક્યા અને જે કોરોના હતો એ બાબતે અમે લોકો જેના બી નિયમ છે એ અમે પાલન કરશું. એના નવરાત્રિ માટે હું થોડું એટલું મારું નામ કેચ માંગુકિયા છે અને નવરાત્રિ માટે હું એવું કહીશ કે ધીસ ઇઝ ધ લોંગેસ્ટ ફેસ્ટિવલ ઇન ધ વર્લ્ડ ફોર ડાન્સિંગ ફેસ્ટિવલ. અને નવરાત્રિ એકચ્યુઅલી આના એક્સેન્ટ્સ અને જે કોઈ પણ આપણે સ્ટાઇલ્સ કરતા હોઈએ છીએ કે જે કોઈ પણ ગરબા રમતા હોઈએ છીએ તો એને જો અવેરનેસથી કરવામાં આવે તો ઇટ કાઇન્ડ ઓફ મેડિટેશન ટુ.
સો નવરાત્રિ એ ખાલી મસ્તી અને મોજ મસ્તી કે ખાલી નાચવા કૂદવા કે એકબીજાને મળવા માટેનો વસ્તુ નથી. એકચ્યુઅલી એ તમારી જાત સાથે પણ એક થવાની વસ્તુ છે, તમારી જાતને તમારી અંતરાત્માને મળવાની વસ્તુ છે. તમે જો પોતાની જાતને ગરબામાં ઓળઘોળ કરી નાખો તો ઇટ ડેફિનેટલી ટ્રુ કે તમે તમારી જાતને એક વખત ઓળખી શકો, તમારી જાતને સમજી શકો, તમારા મુવમેન્ટ્સને જેમ કથક વગેરે જે ડાન્સ હોય છે જેની અંદર હાથ અને પગની અને આંખોની મુવમેન્ટ્સ હોય છે, એવી રીતે આ નવરાત્રિમાં ગરબામાં પણ સેમ મુવમેન્ટ્સ હોય છે. જે મુવમેન્ટ પર ફોકસ કરવાથી વી કેન બી અવેર, વી કેન કમ ઇન પ્રેઝન્ટ એન્ડ વી કેન લીવ ઓલ લાઈફ બ્રીથ ટુ બ્રીથ, મોમેન્ટ ટુ મોમેન્ટ. દેટ્સ ઇટ. થેન્ક યુ વેરી મચ. નવરાત્રિ એ મારો ફેવરેટ તહેવાર છે. અત્યાર સુધી 2 વર્ષ તો મેં નવરાત્રિ મિસ કરી, પણ નવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ છે. 2 વર્ષમાં બહુ મિસ કરી નવરાત્રિ, અને એમાં પણ શેરી કરવાની તો મજા જ કંઈક ઓર છે. અત્યાર સુધી પાર્ટી પ્લોટમાં લોકો જતા હતા, પણ એમને શેરી ગરબાની કોઈ મહત્ત્વની ખબર નહોતી. હવે લોકોને ખબર પડશે કે શેરી ગરબામાં કેવી મજા આવે છે. નાનાથી માંડીને મોટા બધા જ શેરી ગરબાને એન્જોય કરી શકે. પછી ઘરના હોય એ પાર્ટી પ્લોટમાં આવી ના શકે, એ લોકો ગરબા જોઈ શકે. પછી માતાજીના ગરબા, આરતી, એ બધું આપણે એન્જોય કરી શકીએ. 2 વર્ષ પછી સરકારે ગરબા રમવાની ઉત્સાહ આપી છે, અને ગોરસે એવું કલ્ચર છે કે ત્યાં તમે તમારી ઈચ્છા ના હોય, કંઈ જ ના હોય, કે તમે બીમાર હો તો બી તમે ત્યાં આવો છો તો બી એનું એટમોસ્ફિયર એવું છે કે તમને અહીંયા આવીને ગરબા ગાવાની ઈચ્છા થાય છે. એટલે આ વખતે તો ઉત્સાહ બહુ જ અનેરો છે. આ મારો પહેલો વર્ષ છે ગોરસ ગરબામાં, અને જ્યારથી અમે ગોરસમાં આવ્યા છે ત્યારથી અમને બહુ જ મજા આવે છે. એક અલગ જ ટાઈમ નીકળી જાય છે ગોરસ માટે. ખૂબ જ મજા આવે છે. અને સરકારે જ્યારથી અહીંયા શેરી ગરબાની પરમિશન આપી છે ત્યારથી ઉત્સાહ તો કંઈક અલગ જ વધી ગયો છે. બહુ જ મજા આવે છે રમવાની. અને અમે ગોરસમાં બહુ બધી સ્ટાઇલો શીખ્યા. આ બેસ્ટ છે, અહીંયા ગરબા શીખવા આવું જરૂરી આવજો. અને અમે અહીંયા બહુ બધી સ્ટાઇલો છે, લાઈક ગોરસ 1, ગોરસ 2, આરતી, ઘણી બધી એવી સ્ટાઇલો છે જેને રમવામાં તમને બહુ જ મજા આવશે. તો તમે બધા જરૂર આવજો. અને જ્યારથી સરકારે આપ્યો ત્યારથી અમારો ઉત્સાહ બહુ જ વધી ગયો છે. તો તમે લોકો બી સરખાએ રમો. થેન્ક યુ. ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે નવરાત્રિ, પરંતુ કોરોના મહામારીના લીધે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી નહોતી. ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન સાથે શેરી ગરબાની છૂટ આપી છે. સરકારના આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમદાવાદમાં પણ લોકો કેટલા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી નવરાત્રિ નથી થઈ, ફાઇનલી આ વખતે થઈ છે. 2 વર્ષથી હું બધા સ્ટેપ ભૂલી ગઈ હતી. ફાઇનલી આ વખતે થઈ, કોરસમાં આવી, અને મને યકીન નહોતું થયું કે 1 વીકમાં હું આટલા બધા સ્ટેપ શીખી જઈશ. આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ધીસ કોરસ ગરબા ક્લાસ. મારું નામ પારસ ગાડિયા છે. આ વર્ષે જે ગુજરાત સરકારે આપણને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જે શેરી ગરબાની પરમિશન આપી છે એ અમને બહુ જ ગમી છે. યુથ લોકોને ખૂબ જ સારી રીતે બધા રમશે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે. અને અમે જે 3 મહિનાથી ક્લાસીસમાં રમ્યા છીએ, 2 વર્ષથી અમને રમવા નહોતું મળ્યું, પણ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અમે ગરબા આયા ક્લાસમાં રમ્યા અને ખૂબ જ એન્જોય કર્યું, મજા કરી. અને આવતા વર્ષે જે નહોતા થયા એની બદલે આ વર્ષે અમે મન મૂકીને રમ્યા. મારું નામ પ્રાચી છે અને હું ગોરસમાં આવું છું છેલ્લા 4 વર્ષથી. અને ગોરસમાં જે રીતે નવરાત્રિ અમે સેલિબ્રેટ કરીએ છીએ એ સૌથી સારામાં સારું ગુજરાતમાં કરીએ છીએ. આ વખતે સરકારે જે પરમિશન આપી છે, ખેલૈયામાં બહુ ઉત્સાહ છે આ વર્ષે 1 વર્ષ પછી ગરબા કરવા. અને હું ગોરસ ગ્રુપમાં છેલ્લા 5 વર્ષથી છું, અને 2 વર્ષથી કોરોનાના લીધે સરકારે જે ગોરસ ગરબામાં કે કોઈ બી ગરબામાં રમવાની ના આપી હતી, પણ આ વર્ષે શેરી ગરબાની હા પાડી. એના કારણે મને એટલી ખબર પડે છે જે શેરી ગરબા સાવ બંધ થઈ ગયા છે. એક જોતા સરકારે જે શેરી ગરબાની હા પાડી એના લીધે જે ભારતીય સંસ્કૃતિ છે હવે દેખાશે. બીજી વસ્તુ પાર્ટી પ્લોટની ના આવી છે, પણ એટલી ખબર પડે કોરોનાના હિસાબે જે સરકારે ના આપી છે બરોબર છે. શેરી ગરબા અમારા માટે બેસ્ટ થશે. નવરાત્રિના 9 દિવસ માતાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. રાજ્યભરમાં લોકો ગરબા કરીને માતાની આરાધના કરે છે. અમદાવાદમાં તો શેરી ગરબાની સાથે પાર્ટી પ્લોટ વગેરેમાં કરાતા ડિસ્કો દાંડિયાનો પણ ક્રેઝ રહેલો છે. લોકો નવરાત્રિની ઉજવણી પાર્ટી પ્લોટમાં ડિસ્કો દાંડિયા રમી કરતા હતા.
જેના પર કોરોનાની નજર લાગતા 2 વર્ષથી ગરબા પર રોક લાગી હતી. કોવિડના લીધે 2 વર્ષ ઘરે રહેલા લોકો નવરાત્રિમાં ગરબા રમવા માટે ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લોકો 1-2 મહિના પહેલાથી જ ગરબા શીખી રહ્યા છે. કહેવાય છે કે ગુજરાતીઓ ગરબા વગર નથી રહી શકતા. ત્યારે ઘણા લોકો મંજૂરી નહોતી મળી ત્યારે પણ ક્લાસીસમાં જઈને પોતાનો શોખ પૂરો કરી રહ્યા હતા. ઘણા લોકો વેઇટ લોસના બહાને પણ ગરબા શીખતા હોય છે. ત્યારે ગરબા ક્લાસીસોમાં ખેલૈયાઓની રમઝટ હંમેશા જોવા મળે છે. અમદાવાદની વાત કરીએ તો નિકોલ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ગરબા ક્લાસીસ ચાલી રહ્યા હતા. નિકોલ વિસ્તારમાં ગોરસ ગરબા ક્લાસીસમાં 200 જેટલા ગરબા રસિકોને ગરબાના અલગ અલગ સ્ટેપ શીખવાડવામાં આવ્યા હતા. જેમાં ગોરસ, ગોરસિયન, ભાંગડા, હુડો, કપલ, કચ્છી તેમજ દોડિયા સ્ટેપ જેવા 15 થી 20 જેટલા સ્ટેપ પણ શીખવાડવામાં આવ્યા હતા. નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદની અંદર નવરાત્રીના પ્રથમ દિવસે હાલ તો ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. તો આપણે હાલ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર ગોરસ ગરબા એકેડમી જે છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ અને ત્યાંના દરેક ખેલૈયાઓ હાલ તો અહીંયા રમત રમી રહ્યા છે. ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે અહીંયા અને એ જ ખેલૈયાઓ છે કે જે ખેલૈયાઓ 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આપણે વાત કરીશું ગોરસ ગરબા ક્લાસીસ જે ચલાવી રહ્યા છે, જે ગોરસ ગરબા ક્લાસીસના ઓનરો જે છે તેમની સાથે આપણે વાત કરીશું અને તેમને પૂછીશું કેટલી મહેનતથી ગોરસ કલ્ચરલ એકેડમી છેલ્લા 20-22 વર્ષથી ચાલી રહ્યું છે. તેમની સાથે વાત કરીશું. ગોરસ ગરબા ક્લાસ છેલ્લા 20 થી 25 વર્ષથી બાપુનગર સહિત ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે. હજી આવનારા કેટલા સમય સુધી ગોરસ ગરબા ક્લાસ ધૂમ મચાવશે? આઈ થિંક ગોરસ ગરબા ક્લાસ એક સંસ્થા છે જે વર્ષોથી અલગ અલગ માણસોથી ચલાવવામાં આવેલી સંસ્થા છે. એટલે મને એવું લાગે છે કે આજે અમે લોકો ચલાવીએ છીએ, આવતીકાલે બીજા જે યુથ છે, જે અમારી સાથે આવવાવાળા નાના ભાઈ બહેનો છે એ લોકો ચલાવશે. એટલે મને જ્યાં સુધી ગુજરાત છે ત્યાં સુધી ગોરસ છે, એમાં કોઈ બેમત નથી. જ્યાં સુધી ગુજરાત છે ત્યાં સુધી ગોરસ કલ્ચરલ એકેડમી ફાઉન્ડેશન છે. અન્ય એક વ્યક્તિ છે, આપણે તેમની વાત કરીશું. રશ્મિનભાઈ, ગોરસ ગરબા ક્લાસની અંદર ગોરસના સ્ટુડન્ટો જે છે તેમને તમે કેટલી પ્રકારની સ્ટાઇલો ગરબા રમતા શીખવાડો છો? આપણી પાસે એમ 50 સ્ટાઇલ છે, નોર્મલી 52 જેટલી. દર વર્ષે નવી 10-12 આવતી રહેતી હોય છે.
10-12 આવતી રહેતી હોય છે, 50 દિવસ ચાલે છે, પણ આપણે દર 5 વર્ષની અંદર આપણો સિલેબસ પૂરો થાય છે. દર વર્ષે આપણે 15 સ્ટાઇલ શીખવાડીએ છીએ, જેમાં કાઠિયાવાડી ચલતી હોય, માખણ હોય, સાદી 3 તાલી હોય, એટલે તે બધી સ્ટાઇલ હોય જે આપણે ગુજરાતી સંસ્કૃતિને પ્રભુત્વ આપે એવી. ગોરસ ગરબા એકેડમીની અંદર 50 કરતાં પણ વધારે સ્ટાઇલો છે. એ સ્ટાઇલોથી માત્ર ગોરસ અમદાવાદ નહીં પરંતુ ગુજરાતની અંદર નામ કરી ચૂક્યું છે. ગોરસના અન્ય સાથી મિત્રો જેમની સાથે વાત કરીશું. ગોરસ ગરબા એકેડમીની અંદર ગોરસ એક એવું નામ છે કે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર એનું નામ છે અને ગોરસે અત્યાર સુધીની અંદર અસંખ્ય એવોર્ડ હાંસલ કર્યા છે. સાચી વાત છે. ગોરસ એક અમારે ધગધગતું હૃદય છે અમારું, અને ગુજરાત શું ઓલ ઇન્ડિયામાં ગોરસ ખૂબ જ ફેમસ થઈ ગયું. ગોરસ ફાઉન્ડેશન હાલ તો સમગ્ર ગુજરાતની અંદર નામ કરી ચૂક્યું છે અને આ એ જ ગોરસ ફાઉન્ડેશન છે કે જે ગોરસને અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના દરેક લોકો ઓળખે છે. આ ફાઉન્ડેશન દ્વારા અનેક જગ્યાએ ગરબા રમવા પણ જવામાં આવે છે. ભાવિનભાઈ, આપને પૂછવા માંગુ છું, ગોરસ ગરબા એકેડમી ગોરસનો જે મેન પાયો છે તે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન કયા કયા શહેરની અંદર ગરબા રમવા જાય છે? અમે લોકો ગુજરાતના અલગ અલગ ફોક એક્સપ્લોર કરીએ છીએ અને ગાંધીનગર છે, સુરત છે, આ બધી જ જગ્યાએ અમે લોકો ગરબા રમવા જઈએ છીએ. ગોરસ ગ્રુપ અમદાવાદ સહિત સુરત હોય, વડોદરા હોય, ગાંધીનગર હોય, તમામ જગ્યાએ ગરબા રમવા જાય છે અને આવનારા સમયની અંદર ગોરસ ગ્રુપના જે મેન પાયો છે જેમની સાથે આપણે વાત કરી અને આ એક વર્ષોથી ચાલતી સંસ્થા છે, તો આ સંસ્થાને ચલાવવા માટે આવનારા સમયની અંદર અન્ય યુવા અને યુથ આગળ આવશે. કેમેરામેન કૃણાલ ચાવલે સાથે પ્રદીપ કચ્છા, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.